દરગાહના ગેટ પાસે કોયતાકાંડનો ધડાકો, મહિલાની બોલાચાલી બાદ રસ્તા પર જંગ, પોલીસ દોડી આવી, વલસાડમાં બપોરે મચી ગઈ ચકચાર. વલસાડ શહેરના એસટી ડેપો સામે આવેલ હજરત ભોલેસા બાવાની દરગાહના ગેટ પાસે આજે બપોરે સામાન્ય બોલાચાલીએ અચાનક જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ રસૂલ નામનો વ્યક્તિ પોતાની મોટરસાયકલ પાર્ક કરીને ઈંડાની લારી કાઢવા જઈ રહ્યો હતો. તે દરમિયાન દરગાહમાંથી બહાર આવેલી એક મહિલાએ તેને લારી અન્ય જગ્યાએ ખસેડવા જણાવ્યું હતું. આ સામાન્ય સૂચન બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આરોપ છે કે બોલાચાલી દરમિયાન રસૂલે પોતાની મોટરસાયકલમાં રાખેલો ધારદાર કોયતો બહાર કાઢી મહિલાની તરફ ધસી જઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મહિલાના બે પુત્રો સુફિયાન ભૂરિયા અને અરશદ ભૂરિયા સ્થળ પર પહોંચી ગયા હતા. માતા સાથે થયેલી બોલાચાલી અને હુમલાના પ્રયાસના આરોપથી રોષે ભરાયેલા બંને યુવકો રસૂલ સાથે બાખડી પડ્યા હતા. જોતજોતામાં બંને પક્ષ વચ્ચે રસ્તા પર જ હાથાપાઈ શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ શહેર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે રસૂલ, સુફિયાન ભૂરિયા અને અરશદ ભૂરિયાને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જઈ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર ઘટનાનો વિડિયો અને હકીકતોના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ પણ ક્ષણોમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।